નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ 23 એપ્રિલ 2024. હેડલાઇન્સ ટુડે. રમખાણો અને હત્યા સપાનો ટ્રેડમાર્ક હતો. આજે યુપીમાં ગુનેગારોની હિંમત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગયા વર્ષે સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ 2000થી વધુ કેસમાં નિર્ણયો લેવાયા. સુપ્રીમ કોર્ટ. જોરદાર પવન અને વરસાદથી દિલ્હીના લોકોને ગરમીથી રાહત તો 7 રાજ્યોમાં લૂનો કહેર. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો. 24,000 સ્કૂલ શિક્ષકોની ભરતી રદ. અમેરિકામાં નવા નાગરિકોનો બીજો સૌથી મોટો સ્ત્રોત બન્યો ભારત. 2022માં લગભગ 66,000 ભારતીયોને નાગરિકતા મળી. આજનો વિચાર. ક્યારેક કરેલી બાદબાકી જીવનના ઘણા બધા સરવાળાઓને શૂન્યમાં ફેરવી દે છે. તંત્રી લેખ. યુપી બંગાળ ગરમીથી હાલ બેહાલ. સમસ્ત મહાજન દ્વારા અહિંસા યાત્રા શરૂ. વિવિધ લોકસભાના ઉમેદવારોને રૂબરૂ મળી અહિંસા જીવદયા પ્રવૃત્તિઓ અંગેનું આવેદન પાઠવાઈ રહ્યું છે. અર્ચના વિદ્યા નિકેતન શાળાના એસપીસીના વિદ્યાર્થીઓએ પોલીસ હેડક્વાર્ટર્સ મુલાકાત લીધી. 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ. રેલી તરફ જતી ભીડ જ્યારે લાઇબ્રેરી તરફ વળશે ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે. તમામ કંપનીઓ કર્મચારીઓના ₹4નો જંગી પગાર વધારો કરવાનો અનુરોધ. ભરત વૈષ્ણવ. વાંચવા જેવો લેખ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સાહિત્યમાં સુધારા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજીએ તેમને અને સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. અમિત શાહની થોડા દિવસ અગાઉની ટિપ્પણી ટોક ઓફ ધી ટાઉન બની. કુંભાણી સાથે છે કનેક્શન. ચાણસ્મા ખાતે આવેલી APMCમાં ચાણસ્મા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદનો શુભારંભ કરાયો. આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ભર ઉનાળાની વધી રહેલ ગરમીમાં અબોલ જીવ પક્ષીઓની સેવા કરતું શ્રવણ સુખધામ સંસ્થા પરિવાર. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અમદાવાદમાં મહાવીર જન્મ કલ્યાણક જયંતિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા 22 એપ્રિલ વિશ્વ ધરતી દિવસની ઉજવણી કરવામાં આવી. રાયગઢ અગ્નિહોત્ર આશ્રમ ખાતે 90 વર્ષથી નિત્ય નિરંતર ચાલતા અગ્નિસ્ટોમનો 91મા વર્ષમાં મંગલ પ્રવેશ. સંત નિરંકારી રક્તદાન શિબિર. સીતારામ યુવક મંડળ આયોજિત હનુમાન જયંતિ મહોત્સવ. કાર્યક્રમની રૂપરેખાઓ આપ જોઈ શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.